હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત બસ્તાકિયા। અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને ગુડ ઇવનિંગ। તેમજ આજે આપણે જે રીતે જોયું, મજબૂતી સાથે શરૂઆત થયા બાદ દબાણ થોડું બનતું દેખાયું છે, પણ આપણે કહી શકીએ કે 23,700થી થોડું નીચે જ આપણે એક 4 પોઈન્ટની 23,700ની નીચે ક્લોઝિંગ જોયું છે, 23,696નું। તો આ ક્લોઝિંગને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કઈ રીતની રણનીતિ નિફ્ટી પર રાખવાની સલાહ આપશો? નિફ્ટીમાં આપણે વાત કરીએ સૌપ્રથમ તો જે પ્રમાણે આપણે પાછલા સપ્તાહમાં વાત કરી હતી કે અગર નિફ્ટીમાં 23,200નું જો બ્રેકઆઉટ થશે તો 23,600 અને 24,100 સુધીના ભાવો આપણે જોવા મળી શકે છે, અને એ જ પ્રમાણે આપણે જોવા મળી રહ્યું છે। અને આજે નિફ્ટીનું એક હાઈ જે 23,800નું એક લેવલ જોવા મળ્યું હતું। તો આવનારા ટાઈમમાં હું એક એક્સપેક્ટ કરું છું કે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે, અને એક 23,000નો એક સ્ટ્રોંગ અહીંયા સપોર્ટ જોઈ રહ્યો છું। તો અગર આ લેવલની આજુબાજુ પાસે કંઈક પ્રાઇસ આવે છે અને જો નવા રિવર્સલ યા બ્રેકઆઉટ બને છે તો ત્યાંથી પછી બાઇંગ અને ડિપ્સની સલાહ રહેશે, પરંતુ હાલ પૂરતું એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે, તો એક ઇન્ડેક્સને એવોઇડ કરવાની સલાહ રહેશે મારા તરફથી। સાથે સાથે વાત કરીએ આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટી પર આપણે જે પ્રમાણે વાત કરી હતી પાછલા સપ્તાહમાં કે એક 48,700નું એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો છું। જો એનું બ્રેકઆઉટ થશે તો 50,000 અને 50,800 સુધીના ભાવ જોવા મળી શકે છે। તો અને એ જ પ્રમાણે આજે નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં પણ આપણે 50,500 સુધીના એક હાઈ જોવા મળ્યા હતા। તો જે પ્રમાણે આપણે વાત કરી એ જ પ્રમાણે જોવા મળી રહ્યું છે। હવે અગાઉ જતા એક બેંક નિફ્ટીમાં પણ એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે, તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે બંને ઇન્ડેક્સ। ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર વેટ એન્ડ વોચની સલાહ છે અહીંયા આગળથી અમિતજીની બનતી દેખાઈ રહી છે। તો આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ। kushkodasara.comના કુશ કોડાસરાની સલાહ જોઈએ તો એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે। કરંટ પ્રાઇસથી સેલ કરી શકો છો। ટાર્ગેટ 23,450નો તેઓ જોઈ રહ્યા છે અને સ્ટોપલોસ 23,780નો રાખવાની સલાહ કુશ કોડાસરા તરફથી। ત્યારે જ હવે નજર કરીએ હેન્સેક્સ સિક્યોરિટીઝના મહેશ ઓઝાની સ્ટ્રેટેજી પર। એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 23,640થી 23,690ની વચ્ચે। ટાર્ગેટ તેઓ 23,750નો જોઈ રહ્યા છે અને એ ક્રોસ થાય છે તો 23,800 સુધીના ટાર્ગેટ પણ દેખાઈ શકે છે। સ્ટોપલોસ 23,540નો રાખવાની સલાહ મહેશ ઓઝા તરફથી બનતી દેખાઈ રહી છે। તો આપણે નિષ્ણાતોની નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત